લોકો તૈયાર છે. ગુજરાતમાં આખા ગુજરાતમાં માલધારી સમાજ આજે ધરણા પર બેઠા છે, શું કહેશો? માલધારી સમાજની માંગણી ખૂબ વ્યાજબી છે. આમ આદમી પાર્ટી પહેલા જ દિવસથી માલધારી સમાજના સપોર્ટમાં છે. માલધારી સમાજની એવી માંગણી છે કે વૈકલ્પિક વ્યવસ્થા વર્ષોથી જે લોકો શહેરની બહાર રહી અને પશુપાલનનો વ્યવસાય કરતા હતા અને શહેરનું વિસ્તરણ થવાના કારણે એ પશુપાલકો શહેરની વચ્ચે આવી ગયા, તો હવે એમનું જે પશુઓ છે એમની પાસે જે માલઢોર છે એમની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા પછી સરકારે કોઈ પણ પ્રકારના પ્રતિબંધો મૂકવા જોઈએ. માલધારી સમાજ આજે પણ એવું માગે છે કે વૈકલ્પિક વ્યવસ્થા કરો. જે લોકો કોઈ સમયે શહેરની પહેલાં કામ કરતા હતા, શહેરની બહાર, આજે શહેરની અંદર આવ્યા કેમ કે શહેર મોટું થયું છે, તો એમાં એમનો કોઈ ફોલ્ટ નથી. એમના માટે વ્યવસ્થા કરવી જોઈએ. અને જ્યારે સરકારે ગાયના નામે મત માગતા હોય ત્યારે ગાય માતા પ્રત્યે સંવેદના દાખવવી જોઈએ, પશુઓ પ્રત્યે પણ સંવેદના દાખવવી જોઈએ અને ગાયને સૌથી વધુ પાલન કરવાવાળા, માનવાવાળા માલધારી સમાજની લાગણીઓનું પણ ભાજપની સરકારે કદર કરવી જોઈએ. ઓકે, થેન્ક યુ બધા.